નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મહેસાણામાં ખેડૂતોની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં 70,000 રૂપિયાની લાંચ લેતા મહેસાણા કચેરીના લાયસન્સી સર્વેયરને ગાંધીનગર એસીબીની ટીમે ગુરુવારે સાંજે જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. બહુચરાજી તાલુકાના સુરજ ગામના એક યુવકને પોતાની જમીનની હિસ્સા દુરસ્તી માટે મામલતદારનો હુકમ મળ્યા બાદ તેની માપણી અને નકશો બનાવવાનો હતો. એટલે તેમણે મહેસાણાના બહુમાળી સંકુલમાં આવેલી DILR કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે કુલ 1.90 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી 70,000 રૂપિયા અત્યારે અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. તે અંગે એસીબીના PI DA ચૌધરી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. યુવક જ્યારે 70,000 રૂપિયા લઈને પહોંચ્યો ત્યારે આરોપી આશિષ પરમાર કોઈને શંકા ના જાય તે માટે યુવકને જૂની કોર્ટ કેમ્પસમાં ચાની કીટલી ઉપર લઈ ગયો હતો. ત્યાં રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમે આશિષ પરમારને ઝડપી પાડ્યો હતો. આરોપીના ઘરે પણ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ જ વાંધાજનક વસ્તુ મળી નથી.